જેપી પોલીસ સ્ટેશન એનડીપીએસ ગુનાના રીઢા વોન્ટેડ આરોપી ફૈસલ ઉર્ફે માંજરોને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી। આગામી દિવસોમાં આવતા તહેવારો અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાં નશાના પદાર્થોના ખરીદ વેચાણ હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા સૂચના આપેલ અને માર્ગદર્શન આધારે તેમજ એટીએસ ચાર્ટર્ડના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાં નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શકમંદ ઇસમો પર વોચ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના જણાવેલ। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર રાતડા સાહેબને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ પર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એનડીપીએસના ગુના વોન્ટેડ આરોપીને પકડી પાડવા સૂચના આપેલ। જે સૂચનાના આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ, જેમાં ગઈ તારીખ 3/4/2025ના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશન પાર્ટ બી સાથે જ 2025 દાખલ થયેલ, જેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 158 ગ્રામ કિંમત 1580 અને મુદ્દામાલ મળી 1,11,480નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે। જે ગુનામાં મુદ્દામાલ સાથે ધરપકડ થયેલ આરોપીઓ વિજય બુકામારુ, આકાશ મહેશ માછી ગાંજા સપ્લાય તરીકે વોન્ટેડ આરોપી કેસર ઉર્ફે માજલો અબ્બાસ પટેલની ગુનામાં કામે ધરપકડ બાકી હોય, જેથી સદર ગુનાની તપાસ દરમિયાન અવારનવાર વોન્ટેડ આરોપી ફૈઝલ ઉર્ફે માંજરાની તપાસ કરતા વોન્ટેડ આરોપી તેના રહેણાંકી મકાનમાંથી પકડી પાડી ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ અને આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 6 રિમાન્ડની માંગણી કરેલ, જેમાં નામદાર કોર્ટે દિન 2 રિમાન્ડ મંજૂર કરેલ અને આગળની વધુ તપાસ ચાલુ કરેલ। અહેવાલ માં ન્યૂઝ, નિખિલ ગાયકે, વડોદરા।